નમસ્તે ભારત સાહેબ. નમસ્તે નમસ્તે, બોલો બોલો. ભારત સાહેબ, હા. જો આપણને ક્યારે કોઈ પોલીસ કસ્ટડીમાં લે છે ત્યારે જો અમુક વાર આપણને કોઈ ગુનો ના કર્યો હોય તો પણ પોલીસ સ્ટેશનમાં આપણને ગુનો સ્વીકાર દબાણ કરવામાં આવતું હોય છે. તો એવા સમયે આપણે શું કરવું જોઈએ સાહેબ? ઓકે, એટલે તમે એવું કહેવા માંગો છો કે કોઈ પોલીસે તમને કસ્ટડીમાં લીધા છે અને પછી કોઈ ગુનો તમે કર્યો નથી એ પણ તમને કબૂલવા માટે આ લોકો પ્રેશરાઇઝ કરે છે. ઓકે, તો હવે એમાં તમારે શું કરવું જોઈએ હું તમને કહું. જો પોલીસવાળા તમને જો વધારે હેરાન કરતા હોય તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ કે પહેલું સ્ટેપ તો તમારે એ જ કે તમારે ગુનો એમનો સ્વીકાર કરી લેવો જોઈએ. ઓકે, ત્યારબાદ એક વસ્તુ હું તમને બીજી કહું છું જે કદાચ તમને નહીં ખબર હોય કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 23 એ સ્પષ્ટપણે એવું કહે છે કે પોલીસ અધિકારીની સામે આપેલી કોઈ પણ કબૂલાત એ કોર્ટમાં વેલિડ ગણાશે નહીં. એટલે આ બાબતે તમારે બિલકુલ ડરવાની જરૂર નથી. અને તમે તારે ગમે ત્યારે કે તમને એવું લાગતું હોય કે ના બી આ લોકો મને વધારે પ્રેશરાઇઝ કરે છે, હું ગુનો નહીં કબૂલ કરીશ તો મને મારશે, મને હેરાન કરશે, તો સ્વીકારી લેવાનો ગુનો. આ બાબતે કોઈ ટેન્શન લેવાની તમારે જરૂર નથી. અને બાકી જો તમને ના ખબર પડતી હોય તો ગમે ત્યારે તમે મને ફોન કરીને પૂછી શકો છો. ઓકે ઓકે સાહેબ, થેન્ક યુ. વેલકમ.